કહે છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। આ ઉક્તિને બનાસકાંઠાની દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી ખંતીલી મહિલાઓએ ખરા અર્થમાં સાર્થક કરીને બતાવી છે। પરંતુ જો તમે મહિલાઓએ દૂધ વેચીને કરેલી કમાણીનો આંકડો સાંભળશો તો તમારી આંખો પહોળી થઈ જશે। બનાસકાંઠામાં અનેક અભાવો વચ્ચે જીવતા પશુપાલકોએ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે। તેમાં પણ દૂધ ઉત્પાદન થકી મહિલાઓ જે રીતે આત્મનિર્ભર બની છે તે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે। કેમ કે આત્મનિર્ભર મહિલાઓ દર વર્ષે દૂધ વેચીને કરી રહી છે કરોડો રૂપિયાની કમાણી। બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરી દ્વારા અનેક પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં શેરપુરા મંડળીના દરિયાબેન રાજપૂતનો પણ સમાવેશ થાય છે। આ દરિયાબેન રાજપૂતે ફક્ત 2.5 લાખ રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે તેમની કમાણી 1.35 લાખ સુધી પહોંચી ગઈ છે, જે ટોપ 10 મહિલાઓની કમાણીમાં 3જા ક્રમ પર છે। ઓછા જ રાખતા હતા પણ હવે ધીમે ધીમે વધવા જ લાગ્યા છે અને અમને પણ એમાં લક્ષ્ય છે કે ધીમે ધીમે આગળ જ ડગલું ભરા એ કરવાથી અમારો જ પણ ફાયદો છે। પહેલાં અમે દૂધ ભરાવતા એટલે અમારા ઘરનું પૂરું ન થતું, હવેથી કરીને ભાવ વધારે અમને સારા મળવાના કારણથી અમે દૂધ બહુ ભરાવીએ છીએ। હાલ મારી જોડે 50 પશુપાલક છે અને ગઈ સાલે મારે 8-8.5 લાખ રૂપિયા નફો આવ્યો હતો। આ સાલ પણ 10 લાખ રૂપિયા જેવો મારે નફો આવશે।